ધોરણ 10ના પરિણામની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી। સનસાઇન સ્કૂલે ઉજવણીના ભાગરૂપે વિદ્યાર્થીઓને ખવડાવી ઝાલમુરી। સ્કૂલે વિદ્યાર્થીઓને ઝાલમુરી ખવડાવીને પરિણામની ઉજવણી કરી। આજે ધોરણ 10 બોર્ડનું પરિણામ જાહેર થયું છે। બંગાળમાં જે પ્રમાણે ચૂંટણી દરમિયાન ઝાલમુરી છે તે વિશ્વ પ્રખ્યાત થઈ છે ને ધોરણ 10નું આજે પરિણામ જાહેર થયું છે ને જે પ્રમાણે વિદ્યાર્થીઓ છે, ટોપર વિદ્યાર્થીઓ છે, તેમને ઝાલમુરી જે ખવડાવીને તેમનું અભિવાદન છે, સ્વાગત છે તે કરવામાં આવી રહ્યું છે સ્કૂલમાં। બેન, શું કહેશો, શું નામ છે તમારું? મારું નામ બોડા સુહાની છે। હું ધોરણ 10માં અભ્યાસ કરું છું અને મારા આટલા બધા સારા પર્સન્ટેજ આવ્યા એનું બધું શ્રેય સનરાઈઝ સ્કૂલ અને તેમના સ્ટાફને આપું છું, કારણ કે એમનો ખૂબ જ સપોર્ટિવ છે। જ્યારે પરીક્ષા હતી ત્યારે પણ ખૂબ જ સપોર્ટ કરતા હતા અને કહીએ તો આમ ખૂબ જ સારો એક્સપિરિયન્સ છે અહીંયાનું। ખૂબ જ સારું સ્કૂલ છે અને સપોર્ટ પણ એટલો છે। કેટલું વાંચન કરતા? જેટલા પ્રમાણે અમને શીખવાડવામાં દરરોજ નવું શીખવાડવામાં આવતા હતા અને વાંચનમાં કહીએ તો 4 થી 5 કલાક અમે સ્ટડી કરતા હતા। એમાં જે રીતે અમારા શિક્ષકો કહેતા હતા એ પ્રમાણે અમે સ્ટડી કર્યું છે। જે ટોપર વિદ્યાર્થીઓ છે તે ઝાલમુરી ખાઈ રહ્યા છે, આરોગી રહ્યા છે। અને બેન, શું કહેશો, કેટલા પર્સન્ટેજ તમારા? મારું નામ ડાવેરા યશસ્વી છે અને મને 99.62 PR આવેલા છે। ઝાલમુરી સાથે અત્યારે ઉજવણી કરી રહ્યા છો, કેવું લાગે? બહુ સરસ લાગે છે। આ એક્સપિરિયન્સ હું ક્યારેય નહીં ભૂલું। આ સ્કૂલમાં મારો ખૂબ સરસ એક્સપિરિયન્સ રહ્યો છે। બધા ટીચર્સ બહુ હાઈલી ક્વોલિફાઈડ છે। થેન્ક યુ ઓલ ધ ટીચર્સ એન્ડ સ્કૂલ્સ। કેટલું વાંચન કરતા હતા અને અત્યારે આ પ્રકારનું પરિણામ તમારે આવ્યું છે? રોજ તો હું એપ્રોક્સ 6 થી 7 કલાક વાંચન કરતી હતી અને એના લીધે મને ખૂબ સરસ પરિણામ આવ્યું છે। થેન્ક યુ। ચોક્કસથી જે પ્રમાણે વિદ્યાર્થીઓ છે તેમાં ખુશી જોવા મળી રહી છે, કારણ કે વિદ્યાર્થીઓ ઝાલમુરી છે તે આરોગી રહ્યા છે। આપણે જે સંચાલક છે સ્કૂલના તેમને પૂછવાનો પ્રયત્ન કરીશું, કારણ કે જે પ્રમાણે ઝાલમુરી છે તે નું વિતરણ છે તે કરવામાં આવી રહ્યું છે। શું કહેશો, જે પ્રમાણે ઝાલમુરી અત્યારે વિદ્યાર્થીઓને? જેમ બંગાળની અંદર મોદી સાહેબે એક નાની દુકાનદારને ત્યાં જઈને ઝાલમુરી ખાધી અને સમગ્ર વિશ્વમાં ઝાલમુરી પણ પ્રખ્યાત થઈ ગઈ અને બંગાળની અંદર જેમ ભાજપનો ભગવો લહેરાયો મોદી સાહેબ અને અમિત શાહની પ્રેરણાથી, આજે અમે સનરાઈઝ સ્કૂલ છેલ્લા 15 વર્ષથી 100% પરિણામ લઈ આવી છે। 10-12માં આજે પણ 100% પરિણામ લઈ આવી છે। અમુક એવા વિદ્યાર્થીઓ છે કે 100માંથી 100 માર્ક મેળવેલા વિદ્યાર્થીઓ છે। સનરાઈઝ સ્કૂલની પરિવારની મહેનત છે અને ઝાલમુરી ખાઈને સેલિબ્રેશન કરી છે। અનોખી સેલિબ્રેશન, કારણ કે આ પ્રકારે જ્યારે ધોરણ 10નું ખૂબ સારું પરિણામ આવ્યું છે અને તમારી સ્કૂલમાં અનોખું આ પ્રકારે ઝાલમુરીનું જે સાથે ઉજવણી કરવામાં આવી। બંગાળની અંદર જેમ મોદી સાહેબે ઝાલમુરી ખાઈને ઝાલમુરી ફેમસ થઈ, એમ આ રાજકોટની અંદર સનરાઈઝ સ્કૂલ ઝાલમુરીનું સેલિબ્રેશન કરીને રાજકોટની અંદર પ્રથમ આવી છે, ત્યારે ઝાલમુરીનું સેલિબ્રેશન થાય છે। જે પ્રમાણે વિદ્યાર્થીઓ છે તે હાલ ઝાલમુરી છે તે આરોગી રહ્યા છે અને જે પ્રમાણેના દ્રશ્યો આપ જોઈ શકો છો, કારણ કે ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે અને ત્યારબાદના આ દ્રશ્યો છે, જે વિદ્યાર્થીઓ છે તે ટોપર વિદ્યાર્થીઓ છે તે ઝાલમુરી છે તે આરોગી રહ્યા છે અને જે વિદ્યાર્થીઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। આ વખતેની જે ચૂંટણીમાં છે, પશ્ચિમ બંગાળમાં જે પ્રકારે ચૂંટણી છે તે યોજાઈ હતી ને ત્યાં ભાજપની જીત થઈ છે। પીએમ મોદીએ ત્યાં ઝાલમુરી છે ત્યાંની પરંપરાગત જે વાનગી છે તે આરોગી હતી ને વિશ્વ વિખ્યાત ઝાલમુરી થઈ છે ને ત્યારે ધોરણ 10ના પરિણામ દરમિયાન પણ આ ઝાલમુરી છે તે હાલ તેનાથી સેલિબ્રેશન છે તે કરવામાં આવી રહ્યું છે। કેમેરામેન નિશિત ગઢિયા સાથે ભાવ સુંદરવા, વીટીવી ન્યૂઝ, રાજકોટ।